લીડ કરી રહ્યા છે આઈટી શેર્સ અને આઈટી કંપનીઓ પર CLSAનો એક રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ શું કહેવામાં આવ્યું છે એની વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, જણાવો, આઈટી સેક્ટર માટે CLSAનો એક રિપોર્ટ આવ્યો છે. શું આવ્યું છે રિપોર્ટમાં બહાર? ગુડ આફ્ટરનૂન આરતી. સૌથી પહેલાં અગર જો આપણે આઈટીની વાત કરશું તો ડેફિનેટલી આપણે જોઈ રહ્યા છે કે ઘણા સમયથી પશ્ચિમ એશિયા તણાવ કહીએ કે પછી AI અપગ્રેડેશનને લીધે આઈટી કંપનીઓના પરફોર્મન્સ પર સારું દબાણ જોવા મળ્યું હતું. પરંતુ ઓવરઓલ અગર જો રિટર્ન્સની વાત કરશું તો લગભગ એક સપ્તાહમાં અને એક મહિનાની આસપાસ અગર જો રિટર્નની વાત કરીએ તો 3.5% આપણને પોઝિટિવ રિટર્ન્સ મળ્યા છે. ત્યાં જ બીજી તરફ YTD અને એક વર્ષની વાત કરશું તો લગભગ અહીંયા આપણને 20% એક નેગેટિવ રિટર્ન્સ પણ જોવા મળી રહ્યા છે. પરંતુ આજના દિવસમાં ખરાબ માર્કેટમાં પણ આઈટી તરફથી એક સારું આપણને પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સ 4% ઉપર છે. CLSA તરફથી પણ એક બુલિશ રિપોર્ટ આવ્યો છે જેના પર અહીંયા ખાસ નજર રહેશે. તેમનું કહેવું છે કે AIને કારણે કરીને પ્રાઇસિંગ મોડલ્સમાં ફેરફાર થવો ખૂબ જ જરૂરી છે. પરંતુ સામે તેમણે એ પણ વાત કરી છે કે સીડ બેઝથી કન્ઝમ્પશન્સ આધારિત પ્રાઇસિંગ મોડલ્સ તરફ હવે શિફ્ટ થવું ખૂબ જ અનિવાર્ય રહેશે આઈટી કંપનીઓ માટે. ને હાલમાં નો ડાઉટ ગાઈડન્સ અને EPS જે છે તેમાં એક મજબૂતી જોવા મળી રહી છે. ખાસ કરીને અગર જો આપણે સોફ્ટવેર એઝ સર્વિસીસની વાત કરશું ત્યાં પણ પ્રોવાઇડર્સને જોડાયેલી જેટલી પણ આઈટી કંપનીઓ છે તેમાં એક સારી ડિમાન્ડ્સ ઓવરઓલ અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને પ્રોડક્ટ એન્જિનિયરિંગ છે, અમલીકરણથી જોડાયેલી કંપનીઓ છે ત્યાંમાં પણ તેનું પણ એક માંગ જે છે સતત વધવાની અનુમાન તેઓ રાખી રહ્યા છે. ખાસ કરીને લાર્જ કેપમાં તેમનું કહેવું છે કે વિપ્રો તે સૌથી વધુ સોફ્ટવેર એઝ અ સર્વિસનું એક્સપોઝર ધરાવે છે, જ્યારે મિડ કેપમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ છે તેનું મોટું એક એક્સપોઝર જે છે તે અહીંયા સોફ્ટવેર એઝ અ સર્વિસમાં જોવા મળી રહ્યું છે. એટલે ડેફિનેટલી કહી શકાય કે લાર્જ કેપમાં વિપ્રો એમને અહીંયા તેમને ખાસ પસંદ આવતો જોવા મળી રહ્યો છે અને મિડ કેપમાં તેમના તરફથી આપણને પર્સિસ્ટન્ટ સિસ્ટમ પસંદ આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ ઓવરઓલ આજે ખાસ કરીને CLSA તરફથી એક બુલિશ રિપોર્ટ આપણને આઈટી કંપની માટે જોવા મળી રહ્યો છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે CLSA તરફથી પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને આજે શરૂઆતથી જ એક સારી ખરીદારી નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બનતી દેખાય છે. 3%ની આસપાસની ખરીદારી જોઈ રહ્યા છે આપણે. અહીંયા એક નજર રાખવાની છે. ગૌરાંગજી, કઈ રીતે આઈટી સ્પેસ માટે ધ્યાન રાખી રહ્યા છો? જો ઘણા બધા પડકારો આપણે આ સ્પેસ માટે પણ જોયા છે, પણ હવે અત્યારે જે રીતનું અહીંયા પ્રદર્શન બનતું દેખાઈ રહ્યું છે, એક સારી ખરીદારી સતત આપણે જોઈ રહ્યા છે આ સેક્ટર તરફથી આવતી દેખાઈ રહી છે. આજે નિફ્ટીના ટોપ ગેનરમાં આઈટી કંપનીઓનો સમાવેશ થતો દેખાયો છે. CLSAનો જે એક પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એને કારણે મોડલમાં પ્રાઇઝિંગ મોડલમાં અમુક જે ફેરફાર જરૂરી છે તે અહીંયાથી કંપનીઓ તરફથી આવતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો આ સ્પેસ માટે? તો આરતી, અમુક દિવસે એવા બી હોય છે જે શેર બજારમાં ઉપરની તરફથી સપાટી હોય છે અને બાકી અન્ય ક્ષેત્રની સૂચકાંક બી ઉપર હોય છે અને આઈટી નીચે હોય છે. અને એનું મુખ્ય કારણ છે થોડું ઘણું AI અને ટૂલ્સ અને પ્લેટફોર્મને લઈને થોડી જે ગેરસમજ લોકોમાં છે કે આના આવવાથી આઈટી ક્ષેત્રથી કંપનીઓનું કામકાજ બંધ થઈ જશે. મારી વિચારધારા થોડી વિપરીત છે. કેટલી સાચી ખોટી એ મને નથી ખબર, પણ AI અને ટૂલ્સ અને પ્લેટફોર્મ્સને લઈને જો કામકાજ આગળ વધારવું પડશે તો એમાં તમને આઈટી કંપનીની જ જરૂરત પડશે. એ મારી સમજ છે. અને આજે બી અમુક લોકોએ અભિપ્રાય આપ્યો છે કે આઈટી ક્ષેત્રને તમે પૂરી રીતે મરણોપરાંત લેખ લખી નાખો એ યોગ્ય નથી. અમારી પસંદગી આઈટી ક્ષેત્રમાં આજે બી છે. હા, એક વસ્તુ હું બિલકુલ કહેવા માંગીશ કે આજથી 5-10 વર્ષ પહેલા અથવા તો વધુ વર્ષો પહેલા જે રીતના આઈટી ક્ષેત્રમાં રોકાણ કરીને તમને વળતર મળતું હતું એવું વળતર હવે નહીં મળે. એટલે આઉટ પરફોર્મન્સ જે હતું ને લાંબા ગાળાનું રોકાણકારોને વળતર, એવું નહીં મળે. પણ મળશે તમને ડેફિનેટલી. અને આના માટે વધારે યોગ્ય છે સમજવું કે કઈ કંપની પોતાને આ જે આધુનિક બદલાવ થઈ રહ્યા છે અને જે નવી ખોજ થઈ રહી છે, અને એટલું બી કહીશ કે આગળ જતા ભવિષ્યમાં કદાચ આ જે આવિષ્કારો છે આઈટીને લઈને એ વધારે પડતા તીવ્ર ગતિથી થશે. હવે કેવા થશે અને એની અસર કેવી આવશે એની ઉપર હાલની તારીખમાં અનુમાન લગાડવું મારા માટે ઘણું અઘરું છે, પણ એક તૈયારી રાખવી જોઈએ. સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ, અને ઘણી વાર એવું બી થાય છે આથી કે જ્યારે આવી રીતના વાતાવરણ હોય અનિશ્ચિતતાના તો 3 એક સેક્ટર જેવા હોય છે જ્યાં આગળ લોકો ફ્લાઇટ ટુ સેફટી, આ સેફટી માત્ર એક વર્ડ છે. મારા મતે તો સેફટી નામની કોઈ ચીજ નથી શેરબાર. બધા જ ક્ષેત્રમાં તમને જોખમ છે. તો આઈટી છે, એ રીતે ફાર્મા છે અને હેલ્થકેર છે, અને થોડા હદ સુધી પાવર જનરેશન, યુટિલિટીઝ, એવું બધું. આ બધી ક્ષેત્રમાં લોકો થોડા ઘણા વધારે પડતા ધ્યાન આપે છે આવા વાતાવરણમાં.
જો લાંબા ગાળાનું રોકાણ હોય તો કોઈ ટૂંકાથી મધ્યમ ગાળામાં નકારાત્મક પરિસ્થિતિ અને સમાચાર આવે એને વધારે પડતું મહત્વ આપીને તમારા લાંબા ગાળાના રોકાણમાં કોઈ મોટા ફેરબદલાવ ના કરતા આઈટી ક્ષેત્રમાં જો તમારું રોકાણ સક્ષમ અને મજબૂત કંપનીમાં હોય તો. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી તમારે આ બાબતનું ધ્યાન રાખવાનું છે. થોડી ઘણી ચિંતાઓ અહીંયા પણ છે, પરંતુ ઓવરઓલ જે પ્રકારે આપણને આ કાઉન્ટર થોડાક નબળા પડતા દેખાયા છે, ચોક્કસથી આવનારા સમયમાં એક સારી તેજી પણ દેખાઈ શકે છે. પરંતુ જો થોડીક ટેકનિકલી વાત કરીએ નિશિતજી, તો આ લગભગ આ બીજું અઠવાડિયું છે જ્યારે આપણને આઈટીની અંદર એક પોઝિટિવ સ્ટાર્ટ થતું જોવા મળી છે. ઇવન આજના દિવસમાં એક બ્રેકઆઉટ આપણને નિફ્ટી આઈટીની અંદર છે. આ ઉપરાંત તમે ટેક મહિન્દ્રા જેવા સ્ટોક જોશો કે ઇન્ફોસિસ જેવા સ્ટોક જોશો તો ત્યાં પણ આજના દિવસે તમને એક રિન્યુડ બાઇંગ ઇન્ટરેસ્ટ ખાસ કરીને આવતો દેખાઈ રહ્યો છે. તો આ પરિસ્થિતિમાં તમને અહીંયા કોઈ જગ્યા ગમી રહી છે કે જ્યાં આગળ થોડોક પોઝિટિવ ટ્રેડ લઈ શકાય? કારણ કે અત્યારે આપણી પાસે રિસ્ક ટુ રિવોર્ડ અહીંયા ઘણી બધી જગ્યા પર આપણને થોડાક ફેવરેબલ છે. ડેફિનેટલી અગર વાત કરીએ આઈટી ઇન્ડેક્સમાં આજે એક સારી એવી રિકવરી આપણને જોવા મળી રહી છે. લોઅર લેવલ્સથી એક ઓલમોસ્ટ 3% ઉછાળો છે. બટ અગર વીકલી ચાર્ટ્સ પર જોશું તો હજી પણ ટ્રેન્ડ નેગેટિવ જ છે. આપણે જોઈ રહ્યા છે કે હાયર હાઈઝ જે બનતા હોય છે એ નથી બની રહ્યા અને લોઅર હાઈઝ બની રહ્યા છે. તો ડેફિનેટલી જે પ્રીવિયસ હાઈ હોય છે એ હજી બ્રેક નથી થયો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં. જે રિસેન્ટલી અગર આપણે જોશું તો ડેફિનેટલી એનો જે 32,000 ના આસપાસ એક લાસ્ટ વીક્સ પહેલાનો હાઈ હતો એ હજી બ્રેક નથી થયો. તો લોઅર ટ્રેન્ડ છે, નેગેટિવ ટ્રેન્ડ છે. તો જ્યાં સુધી આ ટ્રેન્ડ આપણને એક ચેન્જ થતા નથી જોવા મળતી ત્યાં સુધી આમાં હજી પણ વ્યૂ નેગેટિવ જ રહેશે. ડેફિનેટલી ઇન બિટવીન ડેટ કેટ બાઉન્સ આવી શકે છે. આપણે જોઈ રહ્યા છે કે જ્યારે પણ બેંક નિફ્ટીમાં વીકનેસ હોય છે ત્યારે નિફ્ટી આઈટી લીડ કરતો હોય છે અધર હેન્ડથી માર્કેટને સ્ટેબલ કરવા માટે. બટ નો ડાઉટ સારું એવું કરેક્શન આઈટી સ્ટોક્સમાં થઈ ગયું છે તો રિકવરી પોસિબલ છે. બટ જ્યાં સુધી ટ્રેન્ડમાં આપણને ચેન્જ નથી થવા જોવા મળતો ત્યાં સુધી થોડુંક અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે નિફ્ટી આઈટી સ્ટોક્સમાં. આઈટી સ્ટોક્સ થોડું અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે, એટલે ધ્યાન રાખવાનું છે. પણ એ સાથે